વિનંતી કરવા માટે છે બનાસકાંઠાથી આવી છું, સંસદ સભ્ય છું, મારા વિસ્તારના ઉમેદવારો બધા ચૂંટણી લડે છે. મારા માટે એક એક મિનિટ કે આજે આખી જિલ્લા પંચાયતની સીટ વાઇઝ 8 કે 9 મીટિંગો રાખેલી હતી, છતાં પણ ઋતિકભાઈની અને દિનેશભાઈની બધા આગેવાનોની માંગણી હતી કે બેન તમારે એક મીટિંગ કરવા માટે કરીને મૂડી 2 માટે કરીને તમારે ત્યાં આવવું પડશે. બીજી સૌરાષ્ટ્રની કોઈ મીટિંગોમાં અમે નહીં બોલાવીએ, પણ આ તમારે સામાજિક રીતે આ મીટિંગમાં આવવાનું. રાતે 12-1 વાગે ઘરે ગઈ હતી, અત્યારે પહોંચ્યો એટલે 2 વાગશે. સવારે 8 વાગે પાછો જે રૂટ ગોઠવેલો છે ચાલુ થવાનો છે. પણ છતાં એક યુવાનને પીઠબળ મળતું હોય, એને તમામ સમાજો સાથ સહકાર આપતા હોય અને એક સમાજ ભેગો થઈને એક ભવિષ્યનું રાજકારણ કે સમાજનું આવનાર જે ભવિષ્ય છે એને ક્યાંક ને ક્યાંક આગળ વધારવા માટેની એક વાત હોય અને એમાં આટલી વિનંતી સાથે હું હાજર ના રહું તો હું એક ઠાકોર તરીકે હું જવાબદારીમાંથી ક્યાંક ચૂકું છું એવો અહેસાસ મને ન થવો જોઈએ અને મારે એક મીટિંગની અંદર હાજર રહીને એને મનોબળ પૂરું પાડવું પડે અને સમાજને વિનંતી કરવી પડે કે એમને જીતાડો. અને એના ભાગરૂપે આજે વિનંતીના ભાગરૂપે અહીંયા તમને બધાને વિનંતી કરવા માટે આવીશું કે જ્યારે જ્યારે ઠાકોર સમાજ હોય, કોળી સમાજ હોય, જાગીરદાર સમાજ હોય, માલધારી દલિત સમાજ, જે 36 જે કોમ કહેવાય એ એકાબીજાને મદદ કરવા વાળા સમાજો છે. આજે કોઈક આપણાને વેત નમે તો કાલે હાથ નમવાની જવાબદારી આપણા બધાની છે. આજે ભલે ઠાકોર સમાજના 14,000 વોટ સીટ ઉપર હોય, પણ એકલા ઠાકોર સમાજે ચૂંટણી નથી જીતવાની. આપણે 18 આલમ 36 કોમને સાથે રાખીને કહેવાનું છે કે આજ અમને મદદ કરો, કાલે અમે તમારો બદલો ઉતારીશું. લોકસભાની ચૂંટણી બનાસકાંઠામાં પહેલી વખત 75 વર્ષમાં પહેલી વખત આઝાદીમાં પહેલી વખત ઠાકોર સમાજની દીકરીને ટિકિટ મળી હોય બનાસકાંઠા જિલ્લામાં, તો એ પહેલી વખત મળી હતી. અને પહેલી વખત મળી ત્યારે આખા સમાજે કેળ બાંધીને આખો સમાજ એકઠો થઈને એવું નક્કી કર્યું કે આપણે તો બધા જ જ્ઞાનીબેનને જીતાડવાના છે, મત આપવાના છે, મદદ કરવાના છીએ, પણ એકલા ઠાકોર સમાજથી આવડી મોટી સીટ ન જીતાય. આપણે 18 આલમ 36 કોમ તમામ સમાજની આપણે મદદ લેવી પડે. અને મદદ ઠાકોર સમાજે કઈ રીતે લીધી? એમને ગામડે ગામડે ફરીને આખું સંગઠન ઉભું કર્યું, યુવાનોએ એમની સમિતિઓ બનાવી અને એક જ વાત કરી કે અમે તમને માલધારી સમાજ હોય, દલિત સમાજ હોય, જાગીરદાર સમાજ હોય, બનાસકાંઠાની અંદર આ વિધાનસભા લોકસભા સીટમાં આવતા તમામ સમાજોને વિનંતી કરી 2 હાથ જોડીને કે અમે 75 વર્ષ સુધી તમામને અમે તમને વોટ આપ્યા છે, અમે વિધાનસભામાં આપ્યા છે, અમે લોકસભામાં આપ્યા છે, અમે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આપ્યા, તાલુકામાં આપ્યા છે, અને 75 વર્ષનું અમારું જાય તમારી પાસે લેવાનું તો આ એક વખત લેવાનું છે. અમારી બેન જ્ઞાનીબેનને એક વખત અમે ઠાકોર સમાજ તમને મદદ કરશું. અને તમામ સમાજોએ આ વાત આવકારી સ્વીકારી. એટલે માગણી વ્યાજબી હતી. કોઈકને આપેલું હતું ને જમા હતું એટલે ઉઘરાણી કરવા થઈ, બાકી કોઈને આપ્યું જ ન હોય તો પછી આપણે ઉઘરાણી કરવા જઈએ તો પણ એનું પરિણામ એ લોકો હા પાડે પણ એનું મતમાં એનું પરિવર્તિત થાય નહીં.